આજે હું લઈને આવી છું એક સુપર વાયરલ રેસીપી દુબઈનું ફેમસ લચ્છા પરાઠા બર્ગર. હા, દુબઈની સ્ટ્રીટ પર જેમાં લાંબી લાઈનો લાગે છે ને એની રેસીપી તમે હવે ઇઝીલી ઘરે બનાવી શકો છો. પ્યોર વેજ, સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ. તો સૌથી પહેલાં તો છે ને બટાકાને બાફીને એકદમ સરસ ઠંડા કરીને છાલ કાઢી લીધી છે. તો આ રીતે બટાકાને બાફીને એકદમ સરસ ઠંડા કરી લો ને પછી આની પેટી બનાવશો ને તો એકદમ સરસ બનશે અને મોઇશ્ચર પણ નહીં રહે. એમાં બાફેલા વટાણા એડ કરવાના છે. તમારે અહીંયા બીજા કોઈ વેજીટેબલ્સ ઝીણા સમારીને એડ કરવા હોય જેમ કે ગાજર, ફણસી તો એ પણ અહીંયા એડ કરી શકો છો. બટાકા અને વટાણાને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. તો બટાકા અને વટાણા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આગળની પ્રોસેસ કરીએ તો એમાં મસાલા કરીએ તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. સાથે જ લાલ મરચું પાવડર એડ કરવાનો છે, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને સાથે જ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાના છે. પેટીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે એના માટે હું કોર્નફ્લોર એડ કરી રહી છું. તો સ્ટાર્ટિંગમાં 2 ચમચી જેટલું એડ કરીશ અને સાથે જ થોડા બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે. ફ્રેશ કે ડ્રાય તમે કોઈ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એકવાર પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તો બાઇન્ડિંગ માટે મેં અહીંયા કોર્નફ્લોર એડ કર્યું છે. તમારી પાસે કોર્નફ્લોર અવેલેબલ ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે છે ને મિક્સ કરીને જોવાનું છે. જો મિશ્રણ છે ને થોડું સ્ટીકી લાગે ને તો તમે 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર કે પછી ચોખાનો લોટ વધારે એડ કરી શકો છો. તો પેટી માટેનું મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ રેડી છે. એમાંથી પેટી વાળી લઈએ. તો જે સાઇઝના તમારા બર્ગરના બન હોય અથવા તો જે સાઇઝના લચ્છા પરાઠા બનાવવાના હોય ને એ જ સાઇઝની બર્ગરની પેટી વાળવાની છે. એટલે લુકમાં પણ એકદમ સરસ લાગે અને દરેક બાઇટમાં પેટીનો ટેસ્ટ પણ આવે. તો અહીંયા હું તમને જે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવી રહી છું ને એ પ્રમાણે તમે રેસીપી બનાવશો ને તો બનાવવાનો કંટાળો પણ નહીં આવે અને લાંબી પણ નહીં લાગે, ફટાફટ બની પણ જશે. તો આ રીતે બધી જ પેટી વાળીને તૈયાર કરી લીધી છે. હવે એકદમ ક્રિસ્પી આઉટર લેયર માટે એક વાસણમાં સૌથી પહેલાં લેવાનો છે મેંદો અને એની અંદર એડ કરવાનો છે કોર્નફ્લોર. એમાં પિંચ જેટલું મીઠું એડ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એક લંપ ફ્રી, બિલકુલ ગાંઠા ન રહે એવી પાતળી સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. તો આ સ્ટેપથી છે ને પેટી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે અને તળતી વખતે છે ને બિલકુલ ફાટવાના કે ખુલવાના ચાન્સ નથી રહેતા. તો હવે આપણે જે પેટી બનાવી એને આમાં ડીપ કરવાની છે. તો પ્રોપરલી એકદમ સરસ રીતે ડીપ કર્યા પછી અને બ્રેડ ક્રમ્સથી કોટ કરવાની છે. તો મેં અહીંયા છે ને બ્રેડને મિક્સરમાં ક્રશ કરીને ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવ્યા છે એનાથી જ કોટ કરી રહી છું હું. બસ તો આ રીતે બધી જ પેટી તૈયાર કરી લેવાની છે. અને આ પેટી છે ને મેં 4 વાગે બનાવી છે એટલે સાંજે જ્યારે બર્ગર ખાવાનું હોય ને ત્યારે એને તળવાની જ રહે. બસ આ રીતે બધી જ તૈયાર કરીને ફ્રીઝમાં મૂકી દેવાની છે એટલે આપણું એક મોટું કામ પૂરું. તો હવે લચ્છા પરાઠા માટેનો લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા મેંદો લીધો છે. તમે મેંદો અને ઘઉં અડધો અડધો પણ લઈ શકો છો અથવા તો ટોટલી ઘઉંનો લોટ પણ અહીંયા યુઝ કરી શકો છો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને તેલનું મોણ એડ કરવાનું છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આ પરાઠા માટેનો લોટ છે ને એ સોફ્ટ અને સ્મૂથ બાંધવાનો છે. તો જ આપણે જે લચ્છા પરાઠા બનાવીશું ને એના એક લેયર ખુલીને આવશે. તો તમે આ રેસીપી હજુ સુધી ટ્રાય કરી છે કે નહીં અને ટ્રાય કરી છે તો કેવી બની છે એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. તો એકદમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે આ લોટને છે ને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને લોટને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ એટલે એટલો ટાઈમ બચી જાય. તો હવે બર્ગર માટે એક સરસ સ્પ્રેડ બનાવવાનું છે. તો એક નાના બાઉલમાં મેયોનીઝ લેવાનું છે અને એની અંદર ટોમેટો કેચઅપ એડ કરવાનું છે. અહીંયા તમને જો તીખું ભાવતું હોય તો થોડો શેઝવાન સોસ પણ એડ કરી શકો છો. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ બર્ગર માટેનું સ્પ્રેડ એકદમ રેડી છે અને લોટને પણ રેસ્ટ અપાઈ ગયો છે. તો હવે છે ને લોટને આ રીતે આંગળીઓથી થોડો ફેલાવી દેવાનો છે અને આની અંદર એડ કરવાનું છે થોડું તેલ અને હવે ગણીને 5 મિનિટ માટે આ લોટને એકદમ સરસ રીતે આપણે મસળવાનો છે. તો આ લોટને મસળવાનું સ્ટેપ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી આ લોટ છે ને એકદમ સરસ સ્ટ્રેચી બનશે. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. અને હા, જો સબસ્ક્રાઇબ કરેલું હોય ને તો નીચે આપેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો એટલે હું જે પણ રેસીપીના વિડીયોઝ મૂકું ને એ તમારા સુધી પહેલાં પહોંચી જાય. તો લોટ એકદમ સરસ રીતે મસળી ગયો છે. હવે એમાંથી છે ને મોટા મોટા લુવા કરવાના છે. તો હું અહીંયા છે ને ટોટલ 4 બર્ગર બનાવી રહી છું. તો એ પ્રમાણે મેં અહીંયા લોટ લીધો છે અને એમાંથી 4 મોટા મોટા લુવા હું કરી રહી છું. તો એક લુવો લઈને મેંદાનું અટામણ લેવાનું છે. પાટલી ઉપર કે પછી ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ ઉપર બની શકે એટલું પાતળું પરોઠું પહેલાં તો વણીને રેડી કરવાનું છે આપણે. તો અહીંયા આપણે લચ્છા પરાઠાનો ઉપયોગ જ બન તરીકે કરવાનો છે. એના માટે જ આ રીતે પાતળું અને બની શકે એટલું મોટું પરાઠું વણીને તૈયાર કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ રીતે પરાઠું વણાઈ જાય મોટું અને પાતળું ત્યાર પછી એની ઉપર તેલ સ્પ્રેડ કરવાનું છે અને તેલની જગ્યાએ તમે ઘી પણ સ્પ્રેડ કરી શકો છો. બિલકુલ કોરું ના રહે એ રીતે બધી જ બાજુ તેલ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને તેલ એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી ઉપર મેંદો છાંટવાનો છે. તો પરાઠામાં એકદમ સરસ લચ્છા પડે ને એના માટે આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
તો હવે છે ને ચપ્પાથી પાતળી સ્ટ્રીપ્સ કટ કરી લેવાની છે, અથવા તો મને આ પિઝા કટર ઇઝી લાગ્યું એનાથી જ સ્ટ્રીપ્સ કટ કરી લીધી છે. તો આ રીતે સ્ટ્રીપ્સ કટ થઈ જાય ને ત્યાર પછી હું વિડીયોમાં જે રીતે બતાવી રહી છું ને એ રીતે હવે છે ને આને રોલ કરતા જવાનું છે. તો આ પ્રોસેસ કરવામાં છે ને મજા પણ બહુ જ આવે છે. આપણે રૂટીન જમવાનું બનાવતા હોઈએ ને એના કરતાં કંઈક પ્રોસેસ અલગ હોય ને એવું જમવાનું બનાવીએ ને તો ક્યારેક સારું પણ લાગે. તો આ રીતે એકદમ સરસ રીતે રોલ થઈ જાય ને ત્યાર પછી હવે આ રોલને છે ને થોડો આ રીતે ખેંચવાનો છે. તો આ રીતે ખેંચ્યા પછી એક જે છેડો છે ને ત્યાંથી અંદરની સાઈડ આ રીતે રાઉન્ડ વાળતા જવાનું છે, અડધે સુધી જ વાળવાનો છે. તો હવે જે બીજો છેડો છે ને ત્યાંથી પણ આ રીતનો જ રાઉન્ડ વાળવાનો છે અને એને પણ સેન્ટરમાં લઈ જવાનો છે. તો આ રીતે જે બે લુવા સેન્ટરમાં થયા ને એને એક ઉપર એક આ રીતે ચડાવી દેવાના છે. તો બસ આ રીતે મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું ને એ પ્રમાણે તૈયાર કરી લેવાનું છે. અને હવે આને વેલણથી વણવાનું નથી, હાથેથી જ આ રીતે થોડું સ્પ્રેડ કરીને મોટું કરી દેવાનું છે. જો તમે આને વેલણથી વણશો ને તો આપણે જે લચ્છા માટેની પ્રોસેસ કરીને એ બધી જ પાણીમાં જતી રહેશે અને લચ્છા બિલકુલ નહીં પડે, બધા જ લોટ છે ને ભેગો થઈ જશે. તો હવે આને છે ને એકદમ ક્રિસ્પી શેકવાનું છે. તો પેનમાં તેલ લેવાનું છે. આપણે નોર્મલ પરાઠા શેકતા હોઈએ ને એના કરતાં થોડું વધારે તેલ લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. પરાઠાને પેનમાં મૂકીને ધીમા તાપે એકદમ સરસ રીતે કૂક કરવાના છે, બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય અને કૂક ના થઈ જાય ત્યાં સુધી. તો આ પરાઠા છે ને એ થોડા થીક છે એટલે એને શેકાવામાં થોડી વાર લાગશે. એકદમ સરસ અંદરથી પણ કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે, એટલે જ આપણે ધીમા તાપે એને શેકી રહ્યા છીએ. તો આ રીતે એની કિનારીઓ છે ને એને પણ આ રીતે ફેરવતા જઈને કૂક કરી લેવાની છે. તો ગરમા ગરમ લચ્છા પરાઠા રેડી છે, એને કાઢી લઈએ અને સાથે સાથે ગરમા ગરમ પેટીસ પણ તળી લઈએ. તો હું અહીંયા પેટીસને શેલો ફ્રાય કરી રહી છું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા તો એર ફ્રાય પણ કરી શકો છો. તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે આ પેટીસને ફ્રાય કરવાની છે. બર્ગરની પેટી છે ને એકદમ સરસ ક્રિસ્પી હોય ને તો ખાવામાં વધારે મજા આવતી હોય છે. તો એકદમ સરસ ક્રિસ્પી પેટી તળાઈને રેડી છે. હવે આપણે છે ને બર્ગરને એસેમ્બલ કરીએ. તો હવે આપણે જે લચ્છા પરાઠા બનાવ્યા ને એને આ રીતે સેન્ટરમાંથી કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર્સ ખુલીને બહાર આવી રહ્યા છે. તો હવે આપણે છે ને એને આ રીતે સેન્ટરમાંથી ઓપન કરીશું. તો પરાઠું અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે જે સ્પ્રેડ બનાવ્યું ને એને એક સાઈડ ઉપર લગાવી દઈશું. એની ઉપર તળેલી બર્ગરની પેટી મૂકી દેવાની છે. ઉપર ડુંગળીની સ્લાઇસ અને ટામેટાની સ્લાઇસ મૂકવાની છે. તમારે અહીંયા બીજા વેજીટેબલ્સ જેમ કે લેટસ છે, કેપ્સિકમ છે કે પછી ઓલિવ્સ છે, એલેપિનોસ છે એ પણ અહીંયા મૂકી શકો છો. બીજી સાઈડ પર સ્પ્રેડ લગાવીને એનાથી બર્ગરને કવર કરી લેવાનું છે અને કરવાનું છે ગરમા ગરમ એન્જોય. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા.